સુખમાં કડકડા બેસી રહી છે કે બધી દુખના હોડે રડી રહી છે. અરે બાપુ તમારા જેવા રાજા મારા જેવા પ્રધાન હોય આપણી પ્રજાને શાનું દુખ હોય. અરે પ્રધાનજી હા સદૈના માટે મારા રાજ્યની અંદર હવે આમાં જ આવવું જોઈએ. બાપુ એમ જ હાલે ઉપાધિ મેલી દ્યો. પ્રધાનજી હા આજ મારા ગઢના કાગડે કોણ મરી ગયું. અરે આજ ગાડી કોઈ ઢોકા કરી રહી છે. હે લાગે છે કોઈ દુશ્મનના ઘરનો માણસ હા આપણા પિંગલ ઘરમાં કમળ ગદી ઘરમાં માંગતો હોય એવું લાગે છે. બરોબર માટે પણ રાજ્યની અંદર અંદર એવા જોગી ભેળા કરો કેવા આજ ગઢ પિંગલના ઘડીની રજા સિવાય હા બહારનો માણસ અંદર નહીં નહીં અંદરનો માણસ બહાર નહીં. નહીં પ્રધાનજી હા જ્યાં સુધી આ મરદની મરજી ન હોય બરોબર ત્યાં સુધી મારા રાજ્યની અંદર અંદર અરે ચગલું પર નો ફરકવું જોઈએ. ઈ મને એમનો વાત કરી હોત ને તોય મને દઈશ પડત. ઘા ખોટો કરી લીધો યાર. આવી રીતે હોય આયો ઊભા પડખે લાગ્યો. બાપુ ઉપાધિ મેલી ગયો. હા હા જ્યાં લગન હું તમારા ભેગો નોકરી કરું ને હા હા ત્યાં લગન આપણા રાજની માલિકો ખીલી ખટાકો ન થાય. શું વાત કરો. જેમ બાપુ જુનાગઢની બજારમાં માંડલીનું રાજ આવતું બરાબર છે. એમાં બાપુ માંડણ નામનો માણસ કામ કરતો. હા પ્રધાનજી જુનાગઢની બજારમાં માંડણના રખા રીએ હા અને માંડણના કાઢા જાય. બરાબર છે. જુનાગઢમાં માંડણ કેમ થાય. હા પ્રધાનજી એમ બાપુ હું તમારા ભેગો નોકરી કરું ને હા મારા રખા રીએ શું વાત કરો. અને મારા કાઢા જાય. બરાબર છે. આ પિંગલગઢમાં હા આ ટીડો કેમ થાય. વાહ મારા ટીડા વાહ. વાહ બાપુ વાહ. પણ મારી વાત ઉપર ભરોસો રાખજો. પ્રધાનજી હા પિંગલ ગંડા રાજા ઘડિયાળ ને હવે એના ટીડા ઉપર પૂરો ભરોસો છે. સિંહાસન તૈયાર છે. શું વાત કરો. જમાવી દો વાહરું. હા હા પણ મારી વાત ઉપર ભરોસો રાખજો. ભલે પ્રધાનજી. બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કેમ. બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે. બાપુ લંગોડ સોરી હું તમારી રમત કરતો હતો. આવી પ્રધાનજી. આપણે બાપ દીકરો હાઈ જે રાજમાં રમત નતા કરતા. શેરી પ્રધાનજી. તમે તકી ઉલાવ્યું મેં કેસ કરી લીધો. પછી મેં ઓલું બ્લુ તકેન ઘા કર્યો તમે ઈટાઈ ગયા. એ રીસાણા છે બાપુ મારે બોલતા નથી. એ રીસાણા છે બાપુ મારે બોલતા નથી. કે બોલવાની કેમ બાપુ બાધા લીધી. કે બાપુને બોનવીટા પીવડાવો બાપુ મૂળમાં નથી. આવી ગયા કહું છું આવી ગયા તો પછી બીજો ઘા કરવાની ક્યાં જરૂર છે. સેન્ડવિચ લાયો તો ખાતો નથી. આઈસ્ક્રીમ લાયો તો ભાવતો નથી. ભાવે છે મને ખબર છે ભાવે છે. ઉભા થાવ તો. અરે હું જોઉં છું કેમાં ગઈ હવા.
અહીંયા થોડી વાર આપણે ગમતું ગીત લોકગીત કે ભજન જે કાંઈ ફરમાઈશ આપવી હોય ફરમાઈશ આપી શકો છો. આપની ફરમાઈશને માન આપી ગાવામાં આવશે. ગોર કરવા માટે જે કોઈ ભાઈઓ છૂટા જોઈ તો અહીં છૂટાની વ્યવસ્થા સ્ટેજ ઉપર છે. હા હા જીવન યમે જીવતા હરે રે યમાડી ખમખ મે આહિર વનવાલા જુગી જુગી જીવન નથી યમે જીવતા હરે રે યમાડી ખમાહિર જને છોડી હો અરે મારા એ મારા પ્રભુ
ભેળિયો ગાવાનું છે હર્ષિત ને તો બીજી એક એવી ફરમાશ છે સ્વર્ગવાસી મીરાબેન નારાયણભાઈ રાઠોડ એમનું ગાવાનું છે ત્યારે પડે છોડા એ ઘરને
અરે
રે કાનોડા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે કાનોડા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે બીજો શબ્દ સાચા રે વાલીડા મોરલી વાળા રે સલામતી લાગો વાલા 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 વાલીડા મોરલી વાળા રે
અરે વીરા, હા બેના, જે સામેનો નગર દેખાય તે પિંગલગઢ નગરી છે અને બઢિયા રાજા રાજ કરે છે. અરે કોની આને વાતો કરે? આ છોકરો આવ્યો તો એ પૂછે છે. અરે કોણ છોકરો? હા એ આ જમે ત્યાં તે જો તો ખરી નાનો એવો કેવો હારો છે. આ હરક પદુડીના પેટ નહીં લાગે. અલી છોકરા નો તેડાય કોકના તાર ડોહા. અરે રે કેવો આ છોકરો છે કા? આંપા આવ્યા. આમના મચકરી ભગી મચકરી નહીં. જો તો ખરી અને આ શું છે આમાં? આમાં શ્રીફળ છે નારિયેળ. પાંચકો છે એની કોકને ના ના શ્રીફળ છે નારિયેળ. હે માતા આનું શું કરવાનું? વધેર વાય વધેરવાનું નથી બાપા, હગાઈ થાય ને તો એ જીલાવે એ શ્રીફળ છે. એ કે હગાઈ થાય તારે જીલાવે એ છે આપણે કોઈ દી જોયું નહીં. એટલે જ કહું છું. રૂપિયા નારિયેળ છે ને એ શ્રીફળ છે. અમે કોઈ દી ન જોયું નહીં. રૂપિયો નાળિયેર ને ઈ વળી શું બધું તમારું ગોઠવાઈ ગયું નથી? કોનું તમારું તે ગોઠવાઈ ગયું તો હોય ને કઈ બાકી હોય. રૂપિયા નારિયેળ જીલાવ્યું નતું? અમાર કોઈ દી શ્રીફળ જ ન થાય. તો તમે એમ નામ આમાં આવ્યા છે. એટલે તમે હું લેવા આવ્યા છો ને હું કામ લઈને આવ્યા છો? આપ ચોખ્ખું કયો ને. એ બાપા રાજમાં રાજનું નારિયેળ છે તે રાજમાં જાવ છો એમ હગાઈ થાય તે જીલાવે એ શ્રીફળ છે. આ મારા રાજ્યમાં આવ્યા છો. હા અને તમે કયા રાજ્યમાંથી આવ્યા અહીંયા? બાપા હું તો આગેથી આવું છું પોખરણગઢથી. પોકરણગઢથી. હા પોકરણગઢથી આવ્યા છે. ભલે ને આવ્યા આપણે હું આપણે ક્યાં ઓળખી છે. લે અને યાર છે બહુ વાતો ન કરે અજયના છે ભાઈ નામ પાડી છે. હા પણ એને બધું પૂછવું તો જોવે ને આપણે. આપણે હાચું હાચું પૂછવાનું. આપણે કઈ હાચું નહીં કહેવાનું. હા, એ વાત સાચી છે. એ વાત સાચી, કડક નામ કરો. હા. કાંઈક બોલો તો ખરી, હું મોંઘા થઈને ઊભા છો. તમે આ ગામના લાગો એમ કહો તે છો. આ ગામના હોય તો ત્યાં હોય ને. તમારે કઈક નામ બામ દે એમ તો તમારા પાટે ચડી જાય. તમારે શું કામ છે મારા નામનો? આનું નામ છે મેના. મેના હા. પોપટે છે ને? પોપટનું શું કામ છે? અને આનું નામ છે કોયલ. કોયલ. ભાઈ મેની બોલવા કાગડા છે ને? અને મારું નામ છે છકલી. નાક તમાર નાક જેવું. ચકલી. હા. ચપ્પો તો નાહી ગયો. એટલે તમે મારું નામ પૂછો છો કે અમને આ તો બધા કહું છું આમ રાશિ મેળવવાની હોય ને સામે સામે. ના અમાર રાશિ નથી મેળવે. એમ કોઈ મેળવવાની? તમે સાચું નામ નથી કીધું. હે સાચું નામ નથી કીધું. લે આ તો જ્યોતિષ લાગે છે લે. 3400? હા મને ખબર પડી આને ગઈ. આગળ હે? બોલે સાચું નામ કહી દે. હવે આચું કહી દો. સાચું કહી દેવાનું. તું ક્યાં કે હું કહી દઉં? હું કહી દઉં. આ કહી દે. આનું નામ છે ગંગા. ગંગા. આનું નામ છે જમના. જમના. જમના એટલે જમના ઉપર. તમારું નામ? સરસ્વતી. સરસ્વતી. ગંગા, જમના, સરસ્વતી અને ગોમતી. ઘરે એ વળી કોણ? ઈ કરે છે. એ અમારા મમ્મી. તમારી મમ્મી? હા, એના મમ્મી ઉપર ગોદાવરીમાં. એ વળી ઉપર? હા. ગંગા, જમના, સરસ્વતી ને ગોદાવરી. હા. આ ચાર નદી ભેગી થાય તો પરા પીપળિયા ગામ તણાઈ લઈ જાય. તારે ના. ઈ તો તણાય પેલા તમે તણાય વયા જાઓ. બાપા હું તણાઈ જાય તો કોકના નળમાં લઈ જઈશ. હવે નળને ડાટો લાગી જાય. અરે રાત નીકળી હવે જાય. તમને શું ખબર નળે બંધ? નળમાં હલવાઈ જાત કોકના ઘરે પાણી વિનાના રાખજો. હા. ન કરતા. મચકરી નહીં ગઈ. અમે ક્યાં મસ્કરી કરે? અમે તો પડી છે ને કાલ તો જરી કેવા ખૂણા ખૂણા આપણે છે. પછી તમારી ઘરે આવે હું ભરતી પેલા આવી ચા પાણી લે. લે. આપણા ઘરે કેસ આવવાનું. ભલે ના આવે. અલી બાઈ આપણે જમાડવા પડે તો બ્રાહ્મણના દીકરા. અલી પણ બ્રાહ્મણના દીકરા વાત સાચી પણ બહારના દેશમાં આવ્યા છે તો કોરોના હોય તો આપણને શું ખબર? કાંઈ બી સેનિટાઈઝર આયા હતું ને સામે જો પડ્યું તે. હારું આવજો. અમે નાસ્તો ત્યાં રાખશું. અમે જઈ છે ઘરે જો સામે ડેલી છે ને ટુકલી અમારી છે હો. મને કકડી કરી કટાઈ ગઈ. હા. આવજો. આવજો. બાય. બાય. ટાટા. સી યુ. બોલો તો ખરા એમની માઇક માં શિવ બોલો. શિવ શિવ. શું નહીં સી યુ. શું હાલો રાજમાં છે કોઈ હાજર? હોય તો ખરા ને દાદા. આ રહ્યો રામદલ નો દીધેલો. ઠેક તમે એના પ્રધાનજી છો? એ શું ભૂંગરા બટેકાવાળો લાગુ છું? ના ના આવશે મામા હું હાલતા બદલતા હોય પ્રધાનજી. દાદા રાજનો પ્રધાનજી હો. ઠેક તમે એના પ્રધાનજી. હમણાં વારો આવ્યો લાગે. બે દીથી મુકાણો હો. હા પછી બાપુએ કઈ પગાર બગાર વધાર્યો? પગાર તો વધાર્યો જોઈ ને. કેટલો વધાર્યો? 200 હતા ને 150 કર્યા કેમ 200 માંથી 150 કર્યા? મોજમાં.
મોજમાં આવી ગયા. હા પ્રધાનજી પછી તમારું ઓલું પાટે ચડી ગયું એકવાર પાટે ચડી દીધું પણ કેટલું પાછું ગોથું ખાઈ ગયું. એમ થાય છે. મુંજારો થતો હતો. હા, પછી તમે ઓલા નવા મકાન બનાવ્યા, હા કથા બથા કરી હતી કથા તો કરી જોઈ ને તે પછી લબાસો ફેરવો. કરી હતી. પછી રાંધણના લોટા તૈયાર હતા. હા હા પછી 5 બ્રાહ્મણ જમાડ્યા હતા. હા મને જમાડ્યો તો તમે નતા ધ્યાનમાં આવ્યા. તો તમારે નહીં પાટે ચડાય ખવડાવવું પડશે તમને. તો જ ચડશે. સવાર આવજો. મને લાગે પ્રધાનજી આમાં ઊંડું ઉતર્યું હતું. કેટલા 20 ફૂટ વહી જાવ. એટલું બધું નહીં, પણ ચડી ન હતું. કાંઈ વાંધો નહીં, જેટલા જાવે છે એટલા ચડી શકો એટલા જ જાજો. પછી ક્યાંક ટીંગા ટોરી ન કરવી પડે. પછી આમાં 4 જાતના જાપ જપવા પડશે. ફાવે થોડા થોડા ભાવે. ઠપકારો. આસોટો ઘાસોટો વચમાં ધર્મનો લીટો. જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ બાપા. આ જગતની મારી કોટ 4 જાતના સુખ છે. ક્યાં ક્યાં પહેલું સુખ શરીરનું, એ વાંધો નથી આવે એમ. બીજું સુખ દૂધને દીકરા, એનો હજી કાંઈ નેટો નથી. બીજું એક હતું ઈ ગયું. અને ત્રીજું સુખ કોઠીની જાય, આપતી ભરી દાદા. અને ચોથું સુખ કુશળ નાય. એ શું કહેવાય? નાય એટલે બૈરા. નામ લ્યોમાં. કેમ નામ લ્યો ધનુર ઉપડે મને. આમ હું આવે પછી ખબર પડે પ્રધાનજી. હેરાન થઈ ગયો બાપા હમણાં તો. હે પ્રધાનજી, હે. હવે તમારા મહારાજાને કહીજો પંડિત મળવા માંગે છે. આ ડેલી ઉભા રહ્યો. એ ઘડી ખમ્મા બાપુને ઘડી ખમ્મા. બોલો પ્રધાનજી. બાપુ કો ગોરદદ આવ્યા અને તમને મળવાનું કહે. અરે પ્રધાનજી, જય ગુરુદેવ રાજના હોય રાજી ખુશીથી નાનમાની રજા આપો. બરોબર. અને જો રખડતા ભડકતા હોય તો સૌની શિખામણી ડેલીથી રવાના કરો. કદાચ ગુરુદેવના પગલા પવન હોય તો જ મારા પિંગલગઢની અંદર આવવાની રજા આપજો. જાઓ. એવો તમારો હુકમ. શું કીધું પ્રધાનજી તમારા મહારાજે? દાદા રાજના હોય તો રાજી ખુશી થઈ જાઓ. હા જાઓ રાજી. રાજના છો રાજના જ છો. તો જાઓ રાજી ખુશી. હે પ્રધાનજી, હે? જાઓ શું ખરા? જો કઈ ધબાધબી બોલે હા તો તમે આડા તો ફરજો. આવીશ ધબધબાવા.